જનનો દાડો જારે વારંવાર વર્ષોથી ઇન્દ્ર જનનો દાડો જારે ઇન્દ્ર મારું ડોલે બ્રહ્માંડ ને ઇન્દ્રધાન ડોલે ઇન્દ્ર મારું ડોલે પેલા ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા કાય મારા ઇન્દ્રાસન ને કાય ન થતું ઓરો કાળા માથાનો એક પામર મનુષ્ય લાગ્યો ફક્ત 3.5 દિવસ મારો ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે એટલું ડોલાવી રહ્યો છે એના પર બિરાજમાન પણ છે વૈકુંઠની અંદર જ્યારે 33 કોટી દેવતાની સભા ભરાણી સર્વ દેવે મળે મને આ ઇન્દ્રપુરી ઇન્દ્રપુરી નો મને રાજા બનાવ્યો ત્યારે સર્વ દેવે મળે મને કહ્યું હતું જ્યારે તમને સંકટ પડે વિપત પડે મને યાદ કરજો નાથી મોટું સંકટ કયું કહેવાય લાવ આજ ઇન્દ્રપુરીની માઇલમાં સર્વ દેવોની સભા ભેગી કરું પ્રથમ બ્રહ્મા દેવને બોલાવું બોલાવે બ્રહ્માયા વજો રે આવજો ઇન્દ્રપુરી નો જાય બોલાવે બ્રહ્માયા વજો રે ઇન્દ્રપુરીની માઇલપા બોલાવાનો એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ સુધી તપ કરતા તાય મારા ઇન્દ્રાસનને કાય ન થતું અરે કોણ એક પામર મનુષ્ય કાળા માથાનો માનવી જાગ્યો ફક્ત 3.5 દિવસ મારો ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે આ વિશે તમે જાણતા હોય તો તલવાર બતાવો નહીતર મારે તલવારથી એના ધરતીમાં જુદા કરો છો તેમને બોલાવો
ઓ વિષ્ણુદેવ, ઓ તમને ઇન્દ્રપુરીની માલપા બોલાવવાનું એક જ કારણ પહેલાના ઋષિમુનિઓ 1000 વર્ષ સુધી તપ કરતા તાય મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું. કોણ એવો કાળા માથાનો એક પામર મનુષ્ય જાગ્યો, ફક્ત 3.5 દિવસની અંદર મારો ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. જાણતા હોય તો તલવાર બતાવો, નહીતર મારે તલવારથી ના ધરતી મસ્તક જુદા કરું છું. ઇન્દ્રદેવ, આ વિશે હું કઈ જાણતો નથી. મારથી મોટા ભોળાનાથ છે, તેમને બોલાવો. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો ઇન્દ્રપુરી બોલાય. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવો તમે ઇન્દ્રપુરીની માય. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. કૈલાસ ઉતરીને ભોળાનાથ આવ્યા. કૈલાસ ઉતરીને ભોળાનાથ આવ્યા. આવ્યા દેવો ને દરબાર એવા ભોળાનાથ આવ્યા. આયા દેવો ને દરબાર બોલાવે ભોળાનાથ કૈલાસ ઉતરે આયા ભોળા શંકર. કૈલાસ ઉતરે આયા રે. કૈલાસ ઉતરે આયા ભોળા શંકર. કૈલાસ ઉતરે આયા રે. સાથે પાર્વતી લાયા ભોળા શંકર. સાથે પાર્વતી લાયા રે. સાથે પાર્વતી લાયા ભોળા શંકર. સાથે પાર્વતી લાયા રે. શંકર પાર્વતી જોડ ભોળા શંકર. શંકર પાર્વતી જોડ રે. અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ અમને ઇન્દ્રદેવ. હા ઇન્દ્રદેવ, અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કઈ કારણ? હા ભલા, કૈલાસપતિ શિવ શંભુને આજ ઇન્દ્રપુરીની માલમાં બોલાવવાનું એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ 1000 વર્ષ તાય મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું. કોણ એવો કાળા માથાનો એક પામર મનુષ્ય જાગ્યો, ફક્ત 3.5 દિવસની અંદર મારો ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. આ વિશે તમે જાણતા હોય તો તલવાર બતાવો, નહીતર મારે તલવારથી એના ધરતી મસ્તક જુદા કરું છું. અરે ઇન્દ્રદેવ,
શાંત થાઓ. આ વિશે હું બધું જાણું છું. એ તમારા ઇન્દ્રપુરીની આશાએ નથી આવ્યો. માટે તમે સર્વ દેવો પોતપોતાના આસને બિરાજમાન થાઓ. હું મારા ભક્તને સપના રૂપે દર્શન આપી પાછળ જાઉં છું. દેવો ચાલ્યા દેવોને દરબાર ઓજી રે દેવો ચાલ્યા દેવોને દરબાર એવા સપના આપી રે આવજો રે પાર્વતી તમે જાઓ. પાર્વતી ચાલ્યા કૈલાસ ઓજી રે એવા પાર્વતી ચાલ્યા કૈલાસ એવા સપના આપીને રેલા આવજો પાર્વતી કાંઈ ચાલા રે કૈલાસ રે એવા પાર્વતી ચાલા રે કૈલાસ સોના જાગીને રેલા આવજો હાય તારે આ જળહળતી માધમ રાતમાં અજમલ રાજાને સપના રૂપે દર્શન આપો. જળહળતી છે માધમ રાત. ઓલી રે જળહળતી છે માધમ રાત. સપના આપું રે અજમલ રાયને ઓ માતા મારા જને એવા ગળા મળે ભગનાયા પુરે અજમલાય રાજા અજમલ દ્વારિકામાં જાઓ. ઓજી રે રાજા અજમલ દ્વારિકામાં જાઓ. દ્વારિકાનો નાથ દુઃખ ભાંગ છે ઓ આવા રાજા યજમાન રાજા યજમાન દ્વારિકામાં ગાવરે એવા યજમાન રાજા દ્વારિકામાં દ્વારિકાનો રાજ દુખડા ભાગ છે હોજી ભૂપે સુનો રે ભણકાર. રાજા પડરે પાડવાથી તારણ નહીં મળે ઓ નાને નાને બનના ભૂલે કાયા નારે બનના નારે પડવાથી તારા નહીં કરે આવા કુડા કુડાયા